હેલો ગાઈઝ, મોર બોલી રહ્યા છે અને ચકલો અહીંયા ઘણા બધા છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ સરસ મજાના લોકેશન પર. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, ઝાડવા એટલા બધા છે કે તમને જોઈને નવાઈ લાગશે. હવે મિત્રો નવાઈ તો લાગવાની છે, કારણ કે અહીંયા સીન એવું છે સરસ મજાનું અને ઠંડુ વાતાવરણ છે. અહીંયા તમે જોઈ શકો છો ખાડો પડી ગયો છે 2-3 દિવસથી વરસાદના કારણે. તો મિત્રો અહીંયા સરસ મજાનું સીન છે. અહીંયા બાવરિયા ઉપર એક મોર બેઠો છે, એ ઘડીક થાય ને બોલે છે, એટલા માટે મજા આવે છે. ટેહાઉક બરાબર. આખો કે ફટફટ્યું ચાલુ કર્યું છે, એ પણ તમને સંભળાઈ રહ્યું છે. મોર બોલી રહ્યા છે. હવે બધા મોર બોલે છે, બરાબર છે. તો વિડીયોને લાઈક શેર કરજો મિત્રો, સારો લાગે તો મજા આવશે. અહીંયા મોર તમે જોઈ શકો છો નીચે ઉતર્યો છે અને કરા પણ કરી છે. મોરે કરા કરી છે મિત્રો, જોઈ લો. અહીંયા તમને દેખાઈ રહ્યો છે મોર નજીક જાય તો પણ દેખાઈ રહ્યો છે. અહીંયા સરસ મજાનું સીન છે મિત્રો. ખેતરમાં મોર કરા કરે એ પણ તમે જોઈ શકો છો. આ બાજુ કરે છે, જો ને, સરસ મજાનું સીન છે મિત્રો. તમે જોઈ શકો છો મોર કરા કરી છે, એ તમને બતાવીએ, બરાબર છે. તો વિડીયોમાં બન્યા રહો. તમે જોઈ શકો છો અહીંયા મોર કરા કરી રહ્યો છે. થોડું ઝૂમ કરીએ આપણે, તો ઝૂમમાં થોડુંક દેખાઈ રહ્યું છે મોર, બરાબર છે. તો તમે જોઈ શકો છો મોર કરા કરી રાખી છે અને આપણે અહીંયા ઊભા છીએ અને બોલે પણ છે મિત્રો. તો સરસ મજાનું સીન છે અહીંયા આગળ, તમે જોઈ શકો છો મિત્રો, બરાબર છે. આપણે અહીંયા આગળ ઊભા છીએ અને મોર સામે કરા કરીને ફરે છે. તો અહીંયા ગામડામાં કંઈ એવી નવાઈ હોતી નથી, બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે. લાઈક અને શેર કરજો મિત્રો, મોરના માટે, મારા માટે નહીં, મોર માટે કરજો.